કારણ કે આપણે જે મહેનત કરીએ છીએ એની અસર ત્યાં પણ થવાની છે. ભાઈઓ બહેનો, એક ભાવિને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો. દાખલા તરીકે એક સપનું લઈને આપણે ચાલીએ છીએ. ગાંધીનગરને સોલાર સિટી બનાવવી છે. હવે જ્યારે મેં આ કહ્યું તો મારી એટલી બધી મજાક ઉડાવવામાં આવી હતી. લો સાહેબ પાછું લાયા, ક્યાં થશે, કેવી રીતે થશે? મને ઘણી વાર શું હોય છે, વહેલા કર્યાની મુસીબત પડી છે કે બધે વાગતું આવ્યું તો બધા મગજ તૈયાર થયું હોય, પણ મારે તો શરૂઆત અહીંયા કરવાની. તમે વિચાર કરો, હમણાં ગુજરાતે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં દુનિયામાં ડંકો વગાડી દીધો. દુનિયામાં સમગ્ર હિન્દુસ્તાનમાં સોલાર એનર્જી 120 મેગાવોટ, અને ગુજરાતે એક જ વર્ષમાં 600 મેગાવોટ. અને એના કારણે લાખો ટન કોલસો બચવાનો છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રદૂષણ ઘટવાનું છે, અને આવનારી પેઢીઓને એનાથી લાભ થવાનો છે. શા માટે દુનિયાને નમૂનારૂપ ગાંધીનગર આવું કાર્બન ન્યુટ્રલ સિટી ન બને? અહીંયા પ્રાણવાયુ જ હોય, કેમ ના બને? મિત્રો, સપના જોઈએ ને અને એના પાછળ આયોજન કરીએ તો એ શક્ય બનવાની સંભાવના પૂરી પડે છે. ગાંધીનગરના લોકો જયારે ગાંધીનગર રહેવા આવ્યા હશે, રિટાયર થયા પછી મકાન લીધું હશે, એને નક્કી કે લાખનું પેન્શન આવશે ને આવી રીતે જીવીશું. છોકરાને અહીંયા ગોઠવીશું, છોકરાઓને બીજે રહેવા જવાનું કામ કર્યું, કારણ કે 2, 2, 3 રૂમનું મકાન હોય. એને આગળ વિચારવા માટે જગ્યા જ નહોતી. બધું બંધિયાર આખું ગાંધીનગરની રચના છે. મોકળા ખુલ્લા પણ આ સોલાર એનર્જીને કારણે ગાંધીનગરમાં આવી બાંધી મુદતમાં જીવનારો માનવી કુટુંબની સંખ્યા એટલી હોવાના કારણે એક ઓરડું ભાડે ના આપી શકે કોઈને, એ હવે એનું ધાબુ ભાડે આપી શકશે. અને એમાંથી કમાશે, સોલાર એનર્જીની પેનલો ધાબા પર લાગશે અને એમાંથી એને કમાણી થશે. પોતાના ઘર વપરાશની વીજળી વાપર્યા ઉપરાંત પણ એ વીજળી વેચી શકશે અને પોતે વાપરશે તો પણ એમાંથી પૈસા મળશે. મિત્રો, બદલાવ લાવવો છે. હમણાં અશોકભાઈએ ISO નું સર્ટિફિકેટ મળ્યું. ISO નું સર્ટિફિકેટ નાની બાબત નથી હોતી, એની કસોટી હોય છે. ISO વાળાનું કહ્યું તો બધું સમજાવત તમને, કેટલું બધું મોનિટરિંગ કરતા હોય છે, કેટલી જીવનભરી તપાસ કરતા હોય છે, એફિશિયન્સીનું લેવલ, અને એમાં પણ કેટલું સાતત્ય, ત્યારે ISO સર્ટિફિકેટ મળતું હોય છે. ઘોડા જેવી વ્યવસ્થાને ISO સર્ટિફિકેટ મળે એનો અર્થ એ એને પ્રજાલક્ષી કામો માટેની એફિશિયન્સીનું એક લેવલ લાવી દીધું છે. અને એના માટે આ વિભાગના મિત્રોને, ઘોડાના સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જ્યારે આવી એક પછી એક સિદ્ધિઓ મળતી હોય તો મારે પણ કંઈ કરવું પડે. તો આજે આવ્યો છું તો 31 કરોડ રૂપિયા માળખાકીય સુવિધાઓ માટે આજે ઘોડાને આપીએ છીએ. લહેર કરો.
એક બીજું કામ માથે લીધું છે, રર્બન પ્રોજેક્ટ. મોટા શહેરોની આસપાસ જો સહેજ કાળજીપૂર્વક વિકાસ કરવામાં આવે તો શહેરો પરનું ભારણ ઘટાડી શકાય. આજથી જો 30 વર્ષ પહેલા શહેરી વિકાસના દ્રષ્ટિકોણ સાથે કોઈએ 30-35 વર્ષ પહેલા આપણી જે રેલવે લાઈનો છે ને અમદાવાદ ગાંધીનગરની આસપાસ, એ માત્ર રેલવે લાઈનો સરખો ઉપયોગ કરવાની સમજ બતાવી હોત અને રાજ્ય અને દિલ્હીની સરકાર એક જ પાર્ટીની હતી એટલે ધાર્યું તો થઈ પણ ગયું. અમને અત્યારે તકલીફ પડે. હમણાં નીતિનભાઈ ભાષણ કરતા હતા એટલે મને વિચાર આવ્યો કે ગાંધીનગરને કોઈ એક્સપ્રેસ ટ્રેન મળે કે ન મળે, પણ નીતિનભાઈના ભાષણમાં એક્સપ્રેસ ટ્રેન હતી. મિત્રો, કોઈ આથી 30-35 વર્ષ પહેલા દહેગામ, કલોલ, મહેમદાવાદ, સાણંદ, વિરમગામ આ જેટલા રેલવે સ્ટેશનો છે, અમદાવાદથી 30-40 કિલોમીટરની રેન્જમાં બધા રેલવે સ્ટેશનો, એ આખા રેલવે નેટવર્કનું પરફેક્ટ ટ્રાફિક વ્યવસ્થા કરી હોત તો આ બધા શહેરો એટલા સરસ વિકસ્યા હોત, રોજીરોટી માટે અમદાવાદ આવતા હોત, સાંજ પડે ઘેર જતા હોત, ખૂબ સરસ મજાનું જીવન જીવતા હોત, ક્યારેય અમદાવાદ પર ભારણ ના આવ્યું હોત, ક્યારેય ગાંધીનગર પર ભારણ ના આવ્યું હોત, અને સુખાકારી જિંદગી અને એફોર્ડેબલ જિંદગી એ દહેગામમાં, કલોલમાં, મહેમદાવાદની અંદર, સાણંદમાં, આ જ્યાં બધા રેલવેનું લાઈનો પડેલી જ છે, એમાં નવી કઈ નાખવાની નથી. પણ એ વખતે કોઈ વિચાર ના આવ્યો, અને અમને જયારે વિચાર આવ્યો ત્યારે આમના મગજમાં ઉતરે એમ નથી, અને એમની પાસે કઈ આશા રખાય એવું નથી. સાહેબ, તમને આશ્ચર્ય થશે, 1960માં ગુજરાત બન્યું ને, 1960 થી આજ સુધી 1 કિલોમીટર નવી રેલવે લાઈન નખાઈ નથી. બોલો, 1 કિલોમીટર નહીં. કારણ કે ત્યાં વિકાસની આખી દ્રષ્ટિ જ જુદી છે. એમને તે ડબ્બો વધારે લેન કરે વિકાસની જેવો, ડબ્બા વધારે લે હશે. આપણે જ બેસાડ્યા છે એટલે ભોગવવું તો પડે જ. ભાઈઓ બહેનો, આપણે રર્બન પ્રોજેક્ટની દિશામાં પ્રયાસ કર્યા છે. આપ વિચાર કરો કે ટેકનોલોજી, ઈ ગવર્નન્સ ને આઈટી ને ફલાણું ઢીકણું કેવું કેવું છાપા મોટા મોટા લેખો આવે છે, એમાં ઈ દસાડા દફતરમાં આપણું નામ જ ના આવે, અને આપણને 2-4 ટપલી દાવ કરી જ દીધો હોય પાછો, સમજ્યા વગર કરતા હોય બધા. પાછું પ્રોબ્લેમ એવું હોય, કાંઈ સમજ્યા વગર ચાલ્યા કરે. આજે ઈ ગવર્નન્સના, આઈટી ક્ષેત્રના ઇમ્પ્લિમેન્ટેશનના હિન્દુસ્તાનના ઢગલાબંધ એવોર્ડ કોઈ લાવતો હોય તો ગુજરાત લાવે છે. હજુ છાપાની નજરે ચડ્યું નથી. હજુ એમને એમ જ લાગે છે આઈટી એટલે હૈદરાબાદ, આઈટી એટલે બેંગ્લોર, એવું જ ચાલે છે. કે હશે ચાલવા. મેં તો આ વિચાર કરો કે કચરો ઉપાડવા આવનાર વ્યક્તિ એ કેટલા વાગે તમારે ત્યાંથી કચરો ઉઠાયો એની સંપૂર્ણ નોંધણી સીધી કોમ્પ્યુટર પર થાય, અને તમને હમણાં ફિલ્મ બતાવ્યું કે કચરો લે ને એના બાજુમાં બહાર સેન્સર લાગેલું હશે, ત્યાં એનો મોબાઈલ ફોન મૂકશે એટલે હેડક્વાર્ટર પર નોંધ થઈ જશે કે આ ઘરમાં આટલા વાગે આપણે કચરો ઉપાડનાર વ્યક્તિ પહોંચ્યા. એનો અર્થ એ તો હવે કોઈ ગાપકી મારી નહીં શકે. હવે તમે કચરો ના આપો એમ કહી દો, નહીં અત્યારે કામમાં જો પછી આવજો તો મેળ ના પડે. એ તો બંને જગ્યાએ બરાબરનું જાગૃતિ જોઈએ. પણ વ્યવસ્થાઓને કેવી રીતે ટેકનોલોજીનો સામાન્ય માનવીના લાભાર્થે ઉપયોગ થાય એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે કચરો ઉપાડનાર વ્યક્તિ પણ ટેકનોલોજીથી સજ્જ હશે, અને કચરો આપનાર વ્યક્તિને પણ ખબર પડશે કે ભાઈ મારે ત્યાં કચરો લઈ ગયા, એની નોંધણી થાય છે. મિત્રો, આપણે એક વિચાર આગળ વધારી રહ્યા છીએ
સમગ્ર રાજ્યમાં 50 નગરો એના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એને એવા ઉત્તમ રીતે કરવા માંગીએ છીએ કે એક નવા પ્રકારની અનુભૂતિ સામાન્ય માનવીને થાય. થયું એવું કે એકવાર હું પ્રધાનમંત્રીને મળવા ગયો. આમ કોઈ એજન્ડા નહોતો, અમસ્ત તો ચા પાણીનો કાર્યક્રમ ને મનમાં હતું ચલો પૂછીએ કેમ છો, કારણ એ કદાચ કોઈ પૂછનાર હશે કે નહીં પ્રશ્ન છે. એટલે મને થયું કે આપણે જરા વડીલ છે પૂછીએ કેમ છો. તો કેમ છો કેવા હું ગયેલો, પછી વાતો નીકળી. મેં એમને સહજ રીતે કહ્યું ભેગું આ તમારું જે યોજના છે JNNURM અને તેમાં એમાં મહાનગરોને દરેક રાજ્યના કેપિટલને રૂપિયા આપો છો, એ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે એની તુલનામાં રૂપિયા આપો છો. ત્યારે એમાં બધું ગાંધીનગરને દિલ્હી વાળાને ખબર જ નથી ગાંધીનગર એ કેપિટલ છે. તમને ખબર છે કે નહીં? ભૂલ ત્યાં ખબર જ નથી. આવડી મોટી દિલ્હી સરકારને ખબર જ નથી કે ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે. હસવું આવે છે તમને ગળે નથી ઉતરતો ને? હકીકત છે. કારણ એમણે એક નિયમ બનાવ્યો છે કે આખા દેશના સ્ટેટ કેપિટલને JNNURM ની યોજનાનો લાભ મળશે, પણ એમાં ગાંધીનગર નથી. જો એમને ખબર હોત કે ગાંધીનગર કેપિટલ છે તો એમાં હોત કે ના હોત? નથી. એમાં એમને ખબર નથી, કાં તો એમનો ઈરાદો નથી. કઈક તો છે ભાઈ. અમદાવાદને છે લાભ મળે છે, ગાંધીનગરને નહીં. પછી એમને એમ કહ્યું કે એમનું ચૂંટાઈને આવશે આપશે, એમાં કઈ ના ખોટા પડાઈને પાછા લટકે છે ફોટા ગયા હતા. ત્યારે હું પ્રધાનમંત્રીને મળવા ગયો. મેં કહ્યું કે આ JNNURM ની તમારી જે યોજના છે એનો પાર્ટ 2 કરવાની જરૂર છે. આ મોટા મોટા ફ્લાયઓવર ને રોડ ને મેટ્રો ટ્રેન ને બધું સારી વાત છે, ચાલો કરતા રહો, જે કાર કરો એ વાત હતી. પણ મેં કહ્યું કે સમગ્ર વિશ્વની સામે હિન્દુસ્તાન એક ડેવલપ કન્ટ્રી તરીકે ઉભરી રહ્યું છે. એની પહેલી શરત છે સ્વચ્છતા. તમારા ગામ નગર કેટલા નીટ એન્ડ ક્લીન છે એના આધારે દુનિયા મૂલ્યાંકન કરશે આવનારા દિવસોમાં. અને એના માટે મારા મનમાં એક યોજના છે. મને કહે શું આવો, હું તો કઈ તૈયારી કરીને ગયો નહોતો, કે ફાઇલ બાઇલ લઈ કે પ્રેઝન્ટેશન કરવા નહોતો ગયો. કેમ છો કેવા ગયો, એમાંથી એમને ટાઈમ હતો તો કે એમને ટાઈમ હોય જ છે. તો મેં પછી લાભ લીધો. એમાં પછી એમણે ચા મંગાવી એટલે બધા ટાઈમ મળ્યો. મેં એમને કહ્યું કે શા માટે તમે હિન્દુસ્તાનના 5000 ગામ પસંદ કરો, નગરો, અને એમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એનું PPP મોડેલ પર આખું કામ ઉપાડો. જેટલું પણ નગરનું પાણી ગટરોમાં નીકળતું હોય, વેસ્ટેજ નીકળતું હોય, એના શુદ્ધિકરણ થાય અને શુદ્ધ થયેલું પાણી એ નગરની આજુબાજુના જે ગામડા હોય એના ખેતરોને આપવામાં આવે. કારણ કે નગરની આજુબાજુના જે ગામડા હોય છે એ શાકભાજી પકવતા મોટા ભાગે. કોઈ પણ મોટું નગર હોય, વડોદરા હોય તો પાદરા શાકભાજી પકવતું હોય, ગાંધીનગર અમદાવાદ હોય તો દહેગામ શાકભાજી પકવતું હોય, કારણ કે એને તરત જ બજાર મળી જતું હોય છે. અને આ સહજ આખા હિન્દુસ્તાનમાં આ પેટર્ન ડેવલપ થઈ ગઈ છે. તો મેં કહ્યું કે એમને તમે પાણી આપો, સસ્તું પાણી મળશે, ખેડૂત સુખી થશે. આજે આપણું પાણી બેકાર જાય છે, કોઈ ઉપયોગ થતો નથી, દરિયામાં જાય છે બધું ગંદવાનું. આનું આપણે કામ કરીએ. અને બીજું મેં એમને કહ્યું
કે આ જે કચરો છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઘન કચરો, એ કચરામાંથી કંચન બનાવવાનું અભિયાન ઉપાડવું જોઈએ અને એમાંથી ખાતર બનાવીએ અને એ ખાતર પણ શહેરની આસપાસના લોકોને આપીએ અને એ ખાતર એટલા બધા પ્રમાણમાં બનતું હોય છે કચરામાંથી અને એટલું ઉત્તમ ખાતર તૈયાર થતું હોય છે. એમને મેં કહ્યું કે આપણે નિયમ બનાવીએ કે તમે જો આ કચરાવાળું ખાતર 5 થેલા લો તો તમને 2 થેલા યુરિયા મળશે અથવા 3 થેલા યુરિયા મળશે. એની સાથે બાંધો નિયમ બનાવો તો શું થશે? કુદરતી ખાતરનો વપરાશ વધશે અને એના કારણે યુરિયાનો ખપત ઘટશે. યુરિયાની ખપત ઘટશે તો ભારત સરકારની જે સબસિડી એમાં જાય છે એ સબસિડી બચશે. મેં કહ્યું જે સબસિડી બચે એ તમે અમને આપો. એને અમે આ પાણી શુદ્ધ કરવા માટે જે ખર્ચો થાય છે, ખાતર બનાવવા માટે જે ખર્ચો થાય છે અને એમાં જે ખોટ આવે છે એ ખોટની ભરપાઈ માટે વાયબિલિટી ગેપ ફંડિંગ તરીકે ઉપયોગ કરીએ. હવે તો અર્થશાસ્ત્રી છે સાહેબ, મારા ઉપર એટલા ખુશ થઈ ગયેલા એના મોદીજી આઈડિયા પર પડી ગયા. ખૂબ સરસ તમે કહ્યું, તમે કે એની કોઈ નોંધ તૈયાર કરી હોય મને આપો. મેં કીધું મેં કઈ તૈયાર નથી કરી, આ તો ચા પીતા પીતા વિચારો આવીને બોલ્યો. તમે કહેતા હો હું કરી આપીશ. એટલે મને પણ થયું ચલો એક અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રીના વાત ગળે ઉતરી છે કે કામમાં આવું છે. એટલે મેં અહીંયા ઉત્સાહમાં આવીને થોડા રૂપિયા ખર્ચ્યા, થોડા સાહેબોને કામે લગાડ્યા અને રિપોર્ટ તૈયાર કર્યો. જામનગરનું મોડેલ તરીકે લઈને મેં રિપોર્ટ તૈયાર કર્યો, કેવી રીતે થાય, કેટલો ખર્ચો થાય અને બહુ મોટા ઉપાડે આપી આવ્યા. અને એમ કે સાહેબ પણ પછી શું થયું કે હું પ્લાનિંગ કમિશનની મિટિંગમાં ગયો. તમને ટાઈમ છે ને આપણું સાંભળવાનું? કાલ છાપા નહીં આવ્યો તમને તો. એમના કામ ઘણા મારે કરવા પડે. તો પછી મને પ્લાનિંગ કમિશનમાં એમનો સંદેશ આવ્યો કે મોદીજી આ વખતે પ્લાનિંગ કમિશનમાં આવો તો તમે બોલો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો તમારો જે વિષય છે ત્યારે પ્લાનિંગ કમિશન તમે મૂકજો ને. બધું સારું, એટલે હું બધું પાછો પ્રેઝન્ટેશન તૈયાર કરી દઉં બધું. ચલો ભાઈ આપણે પ્લાનિંગ કમિશન સાંભળવા માંગે તો સારી વાત કહેવાય. એટલે ઉત્સાહ બધું તૈયાર કરી દીધો. હું ગયો એટલે પછી મેં પહેલા આપણે પ્લાનિંગ કમિશન પછી કરી આ અર્બન વાળું પતાવી દઈએ. તો કે ના શ્યામ પિત્રોડા અમારા છે, પ્રધાનમંત્રી એમને કહ્યું છે ખાસ તો શ્યામ પિત્રોડાની સામે તમે રજૂ કરો જેથી કરીને વાત આગળ ચાલે. આ મારી પહેલી પ્રધાનમંત્રી જોડે 6 વખતે થયું હતું ને, એને આ વચ્ચે 1.5 વર્ષ જતું રહ્યો. પણ આ તો ઝડપ જુઓ તમે દેશની. ખેર શ્યામ પિત્રોડા થોડા મોડા આવ્યા, મેં પ્રેઝન્ટેશન કર્યું, બધાએ ખુશી વ્યક્ત કરી, આનંદ વ્યક્ત કર્યો. વાહ સાહેબ આ કરવા જેવું કામ છે. એને બીજું 1.5 વર્ષ પૂરું થઈ ગયું. અને મેં બહુ કઈ સજેશન મેં કહ્યું 5000 ગામ. હવે તમે કહો આમાં કોઈ મેં એવું કહ્યું પણ નહોતું કે મોદી ફોર્મ્યુલા એવું નહોતું, ગુજરાત ફોર્મ્યુલા એવું નહોતું કહ્યું, બોર્ડે નહોતું, મારે ચૂપચાપ આપ્યું હતું. અને 2-2.5 વર્ષ સુધી હું આનંદની જાહેરમાં ક્યાંય બોલતો નહોતો. મને એમ કે થાય દેશનું ભલું થશે, કારણ મારું નામ આવે પછી બીજી તકલીફ પડે તો અને કામ બગડે તો હું પાછું મારી જાતને બાજુમાં રાખી કરતો. ગુજરાતનું નામ નહોતો લેતો ને સાહેબ, કાંઈ થયું નહીં. બોલો જય શ્રી રામ. કાંઈ થયું. આખરે અમને થયું કે આપણે કાંઈ કરવું પડશે. એટલે અમે નક્કી કર્યું છે ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે 50 નગરોની અંદર આ કામ અમે ઉપાડીશું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપાડીશું. ખેડૂતોને પણ લાભ થાય, નગર પણ સ્વચ્છ રહે અને નગરને કેટલા બધા લાભ થાય. નજદીકમાં જો શાકભાજી ઉગાડવાનો ખર્ચો ઘટે તો શાકભાજી બજારમાં સસ્તી આવે. શહેરના ગરીબ લોકો પણ
શાકભાજી ખાઈ શકે, અને શાકભાજીનો વપરાશ જેમ વધે એમ કુપોષણ સામેની લડાઈ જીતી શકાય. શાકભાજીનો વપરાશ વધે એમ આરોગ્યની સંભાવનાઓ વધે. પરિણામે આરોગ્યના ક્ષેત્રે જે ખર્ચા થતા હોય તે પણ ઘટે. એટલા બધા લાભ હતા મિત્રો, અને આનો સૌથી વધારે લાભ ગરીબ માનવીને મળે. ખેર ત્યાં થાય કે ન થાય, આપણે પ્રાયોગિક ધોરણે હવે કામને ઉપાડ્યું છે. ધીરે ધીરે અમારો શહેરી વિકાસ વિભાગ એ કામને કરી રહ્યો છે. આવનારા દિવસોમાં એના લાભ દેખાવાના છે. કેટલાક મહાનગરોમાં ઓલરેડી, કારણ રાજકોટ જાઓ એમાં ઘણું બધું કામ આગળ વધીને પૂરું થવાયું છે. એના માટે હમણાં થોડા દિવસ પહેલા ભારત સરકારને એવોર્ડ પણ આપ્યો. પણ આપણે બધા નાના નાના કામો કરી રહ્યા છે. એના એક ભાગ રૂપે ઘોડાયા કચરો ઉપાડવાની આખી જે યોજનાઓ બનાવી છે, અને એમાં ટેકનોલોજી લાવ્યા છે. એ અલ્ટિમેટલી પેલો જે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે આપણે એની સાથે જોડાવા છે. એવી જ રીતે શહેરો પર ભારણ ન વધે. જેમ શહેરોનો વિકાસ કરવો જરૂરી છે એમ શહેરો પર ભારણ ન વધે એ પણ જોવું જરૂરી છે. અને એ કરવું હોય તો ગ્રામીણ જીવનની સુવિધાઓ વધારવી પડે. મિત્રો, ગુજરાતને કોશિશ એવી છે અર્બન પ્રોજેક્ટ દ્વારા કે આત્મા ગામડાનો એમને જળવાઈ રહે, પણ ગામડાને પણ સુવિધા શહેરની મળે. આત્મા ગામડાનો, સુવિધા શહેરની, એવું ઉત્તમ મોડેલ બનાવવાની આપણી કોશિશ છે. અને એટલા માટે ભૂગર્ભ ગટર યોજનાઓ હોય, એમને રસ્તા મળે, એમને વીજળી મળે, પાણી મળે, ગેસ મળે, એમને ઇન્ટરનેટની ફેસિલિટી હોય, એમને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હોય. આ બધું જો હોય તો કોઈને ગામડાનું પ્રેમપૂર્ણ વાતાવરણ છોડીને શહેરમાં ખોવાઈ જવાનું ગમે નહીં. સુવિધાઓ આપીએ, કારણ મનુષ્યને ઊંઘ જોઈતી હોય છે, પ્રેમ જોઈતો હોય છે, લાગણી ભર્યું વાતાવરણ જોઈતું હોય છે. શહેરમાં આવીને એકલો અટુલો ભીડમાં ખોવાઈ જતો હોય છે. આ અવસ્થામાંથી બચાવવા માટે અને શહેરો તરફનું ભારણ ઘટાડવા માટે આપણે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. બીજું એક અભિયાન ઉપાડ્યું છે, ટ્વિન સિટી. ન્યુયોર્ક, ન્યૂજર્સીની ચર્ચા બધા કરે, આપણે ત્યાં કેમ ના થાય? અમદાવાદ, ગાંધીનગર ટ્વિન સિટી, વડોદરા, હાલોલ ટ્વિન સિટી, સુરત, નવસારી ટ્વિન સિટી, સુરેન્દ્રનગર, વઢવાણ ટ્વિન સિટી, ભુજ, માધાપર ટ્વિન સિટી, સોમનાથ, વેરાવળ ટ્વિન સિટી. મિત્રો, બધું થઈ શકે. અને તેથી આ સરકારે એવા નાના શહેરો, આસપાસના સમ્યક શહેરો હોય, સમાન વિકાસ થતા હોય, એને જોડીને એક સુવ્યવસ્થિત શહેરોનું આયોજન, એની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવનારા દિવસોમાં તમે જોતા હશો, અમદાવાદ અને ગાંધીનગર હવે તમને લાગતું જ નથી ગાંધીનગર ક્યાં આવ્યું, અમદાવાદ શરૂ ક્યાં થયું. બે ભેગા જ ઉભા થવા માંડ્યા છે. એવો વિકાસના આખા મોડેલને આપણે આગળ વધારી રહ્યા છીએ. અને આ શહેરી વિકાસની સાથે સાથે આધુનિક ટ્રાન્સપોર્ટેશન, તમે જુઓ BRTS, બીજે બધે ફેલ ગયા. આ કોઈ ચર્ચા નથી કરતો. આ રોજ સવારે અમારા માટે જે નિવેદનજીવી નેતાઓ છે, સવાર હાજે ઠોક્યા કરે છે, એમને એટલું તો પૂછો કે તમારું દિલ્હીના BRTS નું શું થયું? નીચેથી ઉપર સુધી બધી સરકારને હતી. રૂપિયાનું પાણી થઈ ગયું, હજુ એક પેસેન્જરની ટિકિટ ફાટી નથી. પુણામાં એવું થયું. જ્યાં જ્યાં એમના ચરણ પડે ને સાહેબ, પંજો પડે પછી તો વાત અલગ, આ તો પગ પડે નાખતું થઈ જાય. આ તો તમે સમજદાર છો, પેસવા નથી દેતા એટલે બચી ગયા છીએ આપણે, પણ પેસવા ના દેતા ભાઈ. ગુજરાતમાં તમે પેસવા જ ના દેતા, તો ગુજરાત જે તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે એ વિકાસ કરતો રહેશે. મેટ્રો ટ્રેન એનું કામ પૂર વેગથી તમે જોતા હશો. અહીંયા અમદાવાદ જતા હશો તો સોઇલ ટેસ્ટિંગ નું કામ ચાલે છે પેલા ચકડામાં. મેઘા પ્રોજેક્ટ લખેલો છે. ઘણાને એમ કહે મોદી પતરા હે ને ઉભા કર્યા છે. મેં કહ્યું સમજતા બહુ વાર લાગે.
गाड़ी उपड़ी जाए अहमदाबाद मुंबई पहुंचा तो पूछे अहमदाबाद क्या आई जती रही खैर पूरजोश से मतलब विकास चाली रह्यो छे जन भागीदारी से विकास चाली रह्यो छे सौनो साथ सौनो विकास ए मिजाजથી ચાલી રહ્યો છે અને આજે ઠગલાબંધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ એક સાથે કરવાનો અવસર મળ્યો છે 167 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુડા અંતર્ગત વિકાસને માટે વપરાય એ બાબત બતાવે છે કે આ રાજ્યની સમૃદ્ધિ શું છે આ રાજ્યની વિકાસની દિશા શું છે આ રાજ્યની વિકાસની ગતિ કેટલી છે આ રાજ્યનો વિકાસ કેવો પ્રજાલક્ષી છે કેટલો પ્રજાહિતને માટે છે એના પ્રત્યક્ષ ઉદાહરણો આ બધા કામોથી આપણે જોવા મળે છે આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જય ગરવી ગુજરાત આભાર માનનીય મુખ્યમંત્રી